અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલિયાવાસણા ગામથી તારીખ 7મી જુલાઈને રવિવારે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને જાજરમાન રથયાત્રા સંદર્ભે તારીખ 5/7/2024 શુક્રવારે સાંજે 4 વાગે ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલા આકાશ બંગલો સોસાયટીથી ભગવાનનું ભવ્ય મામેરું વાજતે ગાજતે કાઢવામાં આવ્યું હતું। આ મામેરાના યજમાન કલીકુંડ વેપારી મંડળ છે। આ મામેરા સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આકાશ બંગલોથી ભગવાનના મામેરા સાથે ભાવિક ભક્તો કલીકુંડ સર્કલ થઈને કેલિયાવાસણા ગામ ખાતે શ્રી રણછોડરાયના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં કલીકુંડ વેપારી મંડળ દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ હાલ કેલિયાવાસણા ગામે રણછોડરાયના મંદિરે રથયાત્રાની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી સાથે જ બહેન સુભદ્રાજીના ત્રણેય રથો નગરયાત્રા માટે સજ્જ થઈ ગયા છે। કેલિયાવાસણા મંદિર, રણછોડરાય મંદિરની જે રથયાત્રા પ્રસંગ નિમિત્તે અમને કલીકુંડ વેપારી એસોસિએશનને મામેરા નિમિત્તે અમારું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને અમને જે લાવો મળ્યો એ બદલ અમારું વેપારી મંડળ અત્યારે અમારી સાથે છે। અમને ખૂબ જ આનંદ સાથે, ઉત્સાહ સાથે આ મામેરામાં અત્યારે અમે લોકો બધા જોડાયા છીએ। તમામ વેપારીઓ જ્ઞાતિ જાતિ છોડી અને દરેક વેપારી મિત્રો પોતાનો પ્રસંગ હોય, પોતાનું મામેરું હોય એવી જ રીતે સહભાગીદાર થઈ નાના મોટે જે કંઈ સહયોગ કરવાનો તે બધા સહયોગ સાથે અત્યારે અમે બધા વેપારીઓ સાથે છીએ। અહીંથી નીકળીશું, કલીકુંડ સર્કલ ઉપર ફરીશું અને પછી રણછોડરાય મંદિર જઈશું અને ત્યાં અમારું સમાપન થશે અને ત્યાં અમે ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। અને અમારાથી જે સહયોગ થતો હતો એ બધા સાથે મળી અને જે કંઈ ચાંદીના આભૂષણોથી લઈ અને ભાગા